ગિમ્બલી અત્યારે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ગિમ્બલી ફોટોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો પોતાના ફોટોને ગિમ્બલી ફોટોમાં ફેરવીને શેર કરી રહ્યા છે. ચાલો મિત્રો, આપણે પણ જાણીશું કે આ ગિમ્બલી ફોટો કેવી રીતે બનાવવો. નમસ્કાર મિત્રો, હું છું જગદીશ વાઘેલા અને આજના વિડીયોમાં આપણે જાણીશું ગિમ્બલી ફોટો કેવી રીતે બનાવવો. મિત્રો, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે ગિમ્બલી ઇમેજ બનાવવા માટે તમે ChatGPTમાં પણ બનાવી શકો, પણ ChatGPTમાં જો તમારી પાસે જો પ્રો વર્ઝન નહીં હોય તો ફ્રી વર્ઝનમાં તમે માત્ર 3 ફોટો જ બનાવી શકશો. વધુ ફોટો બનાવવા માટે તમને પ્રો વર્ઝન લેવો પડશે જે ચાર્જેબલ છે. તો ચાલો જાણીએ આપણે ChatGPTમાં પણ કેવી રીતે બનાવવું અને અન્ય બીજા કયા માધ્યમથી આપણે આ ગિમ્બલી ફોટો બનાવી શકીએ. હું તમને શીખવાડીશ સ્ટેપ બાય સ્ટેપ્સ. ચાલો શરૂઆત કરીએ. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં સ્ટેપ 1માં આપણે ChatGPTને પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી તેમાં લોગિન કરીને તમે કરી શકશો, અથવા ગૂગલ પર ChatGPT લખી તેના પર લોગિન કરીને પણ કરી શકાશે. પણ મિત્રો, મેં તમને જણાવ્યું કે ભાઈ ChatGPTમાં એક દિવસમાં તમે વધુમાં વધુ 3 ફોટો એડ કરી શકશો, વધુ નહીં કરી શકો. અને ChatGPTમાં અત્યારે સર્વર પર ઘણું બધું લોડ ચાલવાના કારણે ઘણા બધા લોકો લોગિન કરી અને ફોટો બનાવવાના કારણે વાર લાગે છે. તો આપણે અન્ય માધ્યમથી જઈએ જ્યાં તમે અનલિમિટેડ ફોટો બનાવી શકશો. તો ચાલો જાણીએ તેના વિશે. તો મિત્રો, સૌથી પહેલાં મોબાઈલમાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. ત્યાં ગ્રોક AI લખવાનું રહેશે. આવી રીતે લખશો એટલે તરત જ પેજ ખુલી જશે જેની અંદર બીજું ગ્રોક, સૌથી પહેલું નહીં બીજું ગ્રોક ઉપર ક્લિક કરશો. એવી રીતે તમારે પેજ લઈ જશે ત્યાં જ્યાં તમને સાઇનઅપ એટલે લોગિન કરવાનું રહેશે. જેવું તમે લોગિન કરશો એટલે રીડાયરેક્ટિંગ વેરીફાઈ કરશે. આવી રીતે વેરીફાઈ કર્યા બાદ તમને આવી રીતે 3 આવી જશે: સાઇનઅપ વિથ એક્સ, સાઇનઅપ વિથ ગૂગલ અને સાઇનઅપ વિથ એપલ. તો સાઇનઅપ વિથ ગૂગલ કરવાનું રહેશે. જેવું તમે સાઇનઅપ વિથ ગૂગલ કરશો એટલે તમારી ઈમેલ ID માંગશે. ત્યાંથી તમારે ડાયરેક્ટલી ક્લિક કરી અને તમને ડાયરેક્ટલી એના મેઇન પેજ ઉપર લઈ જશે. આવી રીતે પેજ ખુલી જશે. હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે, નીચેનું જે તમારે છે, નીચે જો તમે જોઈ શકો છો ત્યાં તમારે સિલેક્ટ ફાઇલ કરવાની રહેશે. સિલેક્ટ ફાઇલ કરશો એટલે તમારી ગેલેરીની અંદરના જે ફોટો છે એ ફોટોની અંદરમાંથી જે પણ ફોટો તમને પસંદ હોય, જે તમે ચેન્જ કરવા માંગો છો ગિમ્બલી ફોટોમાં, એ તમે અહીંયા અપલોડ કરવાનું રહેશે. મેં અહીંયા લખ્યું છે. પછી અહીંયા લખીશ ચેન્જ ઇન્ટુ ગિમ્બલી ઇમેજ. ચેન્જ ઇન્ટુ ગિમ્બલી ઇમેજ જેવી રીતે લખીશ એટલે સીધું એ ટર્ન થવાનું ચાલુ થઈ જશે. થોડોક સમય માંગી લેશે મિત્રો, કારણ કે પ્રોસેસિંગ થતાં હંમેશા વાર લાગે છે અને ઘણા લોકો અત્યારે ગિમ્બલી ઇમેજ બનાવી રહ્યા છે. જો આવી રીતે બનતું જાય છે, બને છે, થોડીક વારમાં આ ફોટો બની જશે. જો આવી રીતે બની જશે, જેવો આ ફોટો આખો બની જાય એટલે તમે નીચે સેવ બટન ઉપર સેવ પણ કરી શકો, અથવા ઇમેજ ઉપર ડાયરેક્ટલી ક્લિક કરશો એટલે આવી રીતે ડાઉનલોડ ઇમેજ કરશો એટલે ઇમેજ ડાઉનલોડ થઈ જશે, તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો મિત્રો, તમે આવી રીતે ગિમ્બલી ઇમેજ તમે બનાવી શકો તમારા મોબાઈલમાં. એકથી વધુ તમે ગિમ્બલી ઇમેજ બનાવી શકશો. જો તમને વિડીયો અને માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો. ધન્યવાદ.